ઉનાળાનો તાપ હવે સૌ કોઈના મોઢામાંથી બાપરે બાપની બૂમ કાઢી રહ્યો છે। રેકોર્ડ તોડતી ગરમી હવે રાડ પડાવી રહી છે। બપોરના 12 નહીં સવારના 10 વાગ્યાથી જ ગરમીનો કહેર શરૂ થઈ જાય છે। આખો દિવસ અગ્નિ વર્ષાએ રાતની ઊંઘ પણ હરામ કરી દીધી છે। વાત કોઈ એક શહેર કે એક રાજ્ય પૂરતી હવે સીમિત નથી, પરંતુ આકરા ઉનાળાની આ કહાની દેશના મોટા ભાગના વિસ્તારની છે। ધોમ ધકતા તાપથી શહેરો સળગી રહ્યા છે તો જંગલો પણ આગમાં હાહાકાર મચાવી રહ્યા છે। હજુ તો મે મહિનાની શરૂઆત જ થઈ છે, પરંતુ આગ ઓગતું આભ ધરતીને દાવાનળ બનાવવાની જીદે ચડ્યું હોય તેમ કહેર મચાવી રહ્યું છે। ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો આકરા ઉનાળાનો પુરાવો આપી રહ્યા છે। પુરાવો એવો કે ના ઘરમાં રહી શકાય કે ના ઘરની બહાર નીકળી શકાય। ક્રોધિત સૂર્યના કિરણોથી અત્યારે આભમાંથી અંગારા વરસતા હોય એ રીતે ધરતી વરાળ કાઢી રહી છે। ધગધગતી આ ધરા પર જો ભૂલમાંથી પણ ખુલ્લો પગ મુકાઈ જાય તો પણ દાઝી જવાનું નક્કી છે। અંગ દજાડતી આ ગરમીનો પ્રકોપ કોઈ એક શહેર કે એકલ રાજ્ય પૂરતો સીમિત નથી, પરંતુ દેશના મોટાભાગના રાજ્યો તાપના ટોર્ચરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઘર બહાર આભમાંથી વરસતા અંગારા દઝાડી રહ્યા છે તો ઘર પણ જાણે આગની ભઠ્ઠી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। સ્થિતિ એ છે કે ના ઘરમાં રહી શકાય કે ના ઘરની બહાર નીકળી શકાય। ગરમીથી છુટકારો મેળવવા માટે કેટલાક લોકો મોઢા પર બરફ લગાવી રહ્યા છે તો કેટલાક લોકો માથા પર પાણીની ધારા કરી રહ્યા છે, તો કેટલાક લોકો ઠંડક મેળવવા માટે વોટર પાર્કની મજા માણી રહ્યા છે। ગરમી હોતી અને અહીંયા ખૂબ જ ઠંડક છે એટલે મજા આવે છે। ગરમીથી ખૂબ રાહત મળી રહી છે। બહાર ખૂબ જ ગરમી છે અને ખૂબ જ તાપમાન છે, જેથી અહીંયા આવીને અમને ઠંડકનો અનુભવ થયો। બહુ મજા આવી। આવી ગરમીમાં ઘરમાં રહી એના કરતાં બ્લીસ વોટર પાર્કમાં આવવાની મજા બહુ સારી લાગી। વોટર પાર્કમાં એક ઠંડક મળી રહી છે અને કાળઝાળ ગરમી 44 ડિગ્રી ગરમી હોવાથી ઘરમાં શેકાઈ જતા હતા એટલી પરિસ્થિતિ હતી। ત્યારે આપણે એન્જોય કરવા 2 વર્ષથી કોરોના પણ ચાલતો હતો, એક બહાર નથી નીકળી શકતા હતા, એક ત્યારે એન્જોય કરવા અમને વોટર પાર્ક બધા ખુલી ગયા છે અત્યારે, એટલે અમને ઠંડક મળી છે ને અમે ફૂલ અત્યારે એન્જોય કરીએ છીએ। અમે અત્યારે 42-43 ડિગ્રી ગરમી છે, ઘરમાં બેસી રહેવાય એવું પણ નથી, આટલી બધી ગરમી છે અને અહીંયા વોટર પાર્કમાં આવું તો બહુ સારું છે કે અત્યારે ઘરમાં બેસી રહેવાય એના કરતાં તો અહીંયા આવું સારું છે। ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે તો દેશના કેટલાક વિસ્તારોમાં તાપનું ટોર્ચર 47 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। ગુજરાત જ નહીં પરંતુ દેશના દરેક શહેરોમાં તાપમાન દરરોજ નવા રેકોર્ડ સર કરી રહ્યું છે। ક્યાંક વર્ષોનો રેકોર્ડ તૂટી રહ્યો છે તો ક્યાંક દાયકાઓનો, તો વળી ક્યાંક એક આખી પેઢી પહેલી વખત તાપના આટલા ટોર્ચરનો અનુભવ કરી રહી છે। પ્રથમ વખત જે મેં આજે 44 ડિગ્રી ઉપરનું જે તાપમાન જોયું છે કે આજે જે રોડ રસ્તા બી ઓગળવા લાગ્યા છે, બરાબર। આ પ્રથમ ઘટના એવી છે કે અમે જૂનાગઢમાં આ તાપમાન ક્યારે જોયું નથી। ગુજરાતમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો તો રાજધાની દિલ્હીમાં 52 વર્ષ બાદ આટલી ગરમી પડી રહી છે। તો દેશમાં ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। શહેરોના શહેર આગની ભઠ્ઠીની જેમ સળગી રહ્યા છે। તાપનું ટોર્ચર લોકોને સતાવી રહ્યું છે। દિવસે ને દિવસે સતત વધી રહેલો ગરમીનો પ્રકોપ લોકોને ડરાવવા લાગ્યો છે અને આ બધાની વચ્ચે હવામાન વિભાગનું અનુમાન રાહતને બદલે મુશ્કેલી વધારી રહ્યું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે આવનારા દિવસોમાં તાપમાન 50 ડિગ્રીને પાર પહોંચી શકે છે। પશ્ચિમી રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પારો 50 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। એટલું જ નહીં, આસપાસના વિસ્તારોમાં પણ હવામાન ઉકળતું રહેવાનું અનુમાન છે। હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં આ જ રીતે તાપમાનનો પારો ઊંચો જતો રહેશે, જેને જોતા 7 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઝારખંડનો સમાવેશ થાય છે। એટલું જ નહીં, દેશના મોટાભાગના શહેરોમાં લોકોને ઘર બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી રહી છે।
આબમાંથી વરસી રહેલા અંગારા લોકોને સતાવી રહ્યા છે. ઉકળતી ધરતી વરાળો છોડી રહી છે. શહેરોના રસ્તા પર સન્નાટો છે. કાળઝાળ ગરમીની ચપેટમાં માત્ર માનવી જ નહીં પરંતુ સમગ્ર સજીવ સૃષ્ટિ આવી છે. સૂર્યના કિરણો જાણે ધરતીને દાવાનળ બનાવવાની જીદે ચડ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહાડી અને મેદાની વિસ્તારમાં તાપના ટોર્ચરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ સામે જંગલોમાં પણ આગ ફાટી નીકળી છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલના જંગલો છેલ્લા કેટલાક દિવસોથી સળગી રહ્યા છે. આ આગ એટલી ભયંકર છે કે જંગલમાં રહેલા સૂકા પાંદડા અને ઘાસ જ નહીં પરંતુ ધરતી પર ઊભા લીલાછમ મહાકાય વૃક્ષો પણ સળગી રહ્યા છે. શહેરોમાં સન્નાટો, જંગલમાં આગ. સળગતા જંગલનું જવાબદાર કોણ? દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આગ લાગી. વન વિભાગના કર્મચારીઓ જંગલોમાં લાગેલી આ આગ ઓલવવામાં લાગેલા છે. ઉત્તરાખંડના 8 જિલ્લા એવા છે જે આગથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 2785 હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો છે, જેમાં 6 લોકો ઘાયલ થયા અને એકનું મોત નીપજ્યું છે. ઘાયલોમાં તમામ વન વિભાગના કર્મચારી છે. મૃત્યુ પામનાર મહિલા પિથોરાગઢ ફોરેસ્ટ ડિવિઝનની મુનશિયારી રેન્જની છે. મહત્વનું છે કે 31 માર્ચ સુધી આગજનીની ઘટનાઓ ઓછી હતી, પરંતુ એપ્રિલના પહેલા સપ્તાહમાં અચાનક જંગલમાં આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ. मैं तो अपनी छत से देखता हूँ कि लगातार 3-4 दिन से जंगल चल रहे हैं और बहुत दुख होता है कि लाखों की संपत्ति, वन संपदा के साथ साथ जीव जंतु इसमें नष्ट हो रहे होंगे. हमारी सबकी संवेदनाएं इस ओर होनी चाहिए. इस बात पे समय बहस नहीं होनी चाहिए कि आग कौन लगाता है. पूरे साल भर चर्चा होती है, कई सेमिनार होते हैं कि इसके क्या कारण है. मुझे लगता है कि इस समय मुख्य आवश्यकता ये है कि जो आग है उसको उस पर काबू पाया जाना चाहिए. लगातार इस श्रीनगर क्षेत्र के अंदर ये गांव की ओर आग लगी हुई है. इस आग से जो जंगली जानवर हैं और जो पशु हैं, पालतू पशु हैं, उनको चारे की दिक्कत हो रही है और गांव का जो प्राकृतिक स्रोत है वो सूख रहे हैं, उससे जिससे गांव के पानी का संकट भी पैदा हो रहा है. और इससे जो इसका धुआं है, इससे लोगों का आंखों में जलन और सांस लेने में काफ़ी दिक्कत हो रही है. उस आग से काफ़ी क्षेत्र में काफ़ी दिक्कतें हो रही है. फॉरेस्ट फायर के जो रीसेंट इंसिडेंट्स हैं या जो नंबर हमारा इंक्रीज़ हुआ उसके दृष्टिगत मैंने मास्टर कंट्रोल रूम को मैं DFO साहब के साथ में कुछ चीज़ों पर चर्चा की. हम 4 व्हीकल्स उन्हें एक्स्ट्रा दे रहे हैं जो उनकी डिमांड है उसके क्रम में. प्लस इंटीग्रेटेड अप्रोच में हमारा जो मास्टर कंट्रोल रूम है उसको डिज़ास्टर मैनेजमेंट ऑफिस में ही अभी वापस से स्टार्ट किया जाएगा ताकि GIS एनालिस्ट और दूसरे लोग कॉन्टीन्यूसली जो हमें सैटेलाइट से इमेजेस मिलती हैं उस पर काम करते हुए तेज़ी से एक्शन लिया जा सके. ઉત્તરાખંડ જ નહીં, જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર, રાજૌરી સહિતના વિસ્તારોમાં પણ જંગલમાં લાગેલી આગ ભારે તબાહી મચાવી રહી છે. આગની ચપેટમાં આવેલા વિસ્તારો બળીને ખાખ થઈ રહ્યા છે. આગને કારણે વૃક્ષો તો સળગી જ રહ્યા છે, પરંતુ આ આગ વન્યજીવોની સાથે સાથે સ્થાનિક જિંદગી માટે પણ बहुत ज़्यादा प्रॉब्लम है बच्चों को भी. इतनी आग लगी हुई है, कम हो तब भी कोई बोले. इतनी आग लगी हुई है, पूरा जंगल छाया हुआ, पीछे पक्षी भी बहुत सारे, उनको भी बहुत प्रॉब्लम है. यहाँ पे सिर्फ बच्चों को नहीं है, सभी को प्रॉब्लम है. हमारे घर है लोगों के उधर आगे. असल में ये है कि एक जगह से कंट्रोल करके जाते हैं, वो छोटे छोटे होते हैं चन्नाठू, वो गिर के जब नीचे आता है फिर आग नमूदार हो जाती है. तो उस वजह से बहुत ही मुश्किल दरपेश आ रही है. बारिश भी नहीं हुई है, 2-3 महीने हो गए. इस वक्त रात दिन एक किया हुआ है इस आग की वजह से. हर जगह इस वक्त तबाही है सर. यही कारण है, बारिश ना होने की वजह से. फिर ये लोग जो हैं रात को कोई लगा देता है, कोई दिन को लगा देता है, क्या करें. अगर मौके पे टाइम पे अगर जो फॉरेस्ट डिपार्टमेंट है वो अगर एक्शन करता, जो ये हमारी यूनिट है फॉरेस्ट प्रोटेक्शन फोर्स की जो यूनिट है, अगर वो टाइमली पता था कि ड्राफ्ट सीजन चल रहा है
लोगों को अवेयर करते, अनाउंसमेंट करते। अगर डिपार्टमेंट के पास इतना पैसा है, अगर अनाउंसमेंट कर देते कि भाई अपने अपने जंगलों का ध्यान रखना, भाई जंगल में आग नहीं लगनी चाहिए, तो कम से कम लोगों में एक खौफ हो जाता कि वाकई भाई डिपार्टमेंट कुछ काम कर रहा है। तो अगर कहीं पे आग लग भी जाती थी तो ज़रा सा हम उसी वक्त आग को हम बुझा सकते थे। लेकिन अब जो ये आग है, ये बहुत बड़ा नुकसान करेगी और ये डिपार्टमेंट्स के बस से आग बाहर हो गई है। जितनी मर्जी फायर सर्विस की गाड़ियाँ आ जाए, जितनी मर्जी इनकी यूनिटें आ जाएं, अब ये जो आग है ये कंट्रोल में नहीं है। और जो हमारा ये खासकर जो अगराती विलेज के साथ में दोनों तरफ जो ये हमारा जंगल था वो जलकर टोटली खत्म हो गया है। જંગલોમાં લાગેલી આગ પાછળ સ્થાનિક અને પ્રવાસીઓની લાપરવાહીનું કારણ આપવામાં આવી રહ્યું છે। જો કે કારણ ગમે તે હોય, પરંતુ જંગલની આ આગ લોકોના લોહી ઉકાળી રહી છે એ વાત હકીકત છે। જંગલો તો સળગી જ રહ્યા છે, પરંતુ શહેરો પણ સૂર્યના તાપથી તડપી રહ્યા છે। ટૂંકમાં કહીએ તો મે મહિનાની શરૂઆતમાં જ 2022નો આ ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આવનારા દિવસોમાં ગરમી ઘટવાને બદલે હજુ માતેલી બનીને તાંડવ મચાવે તેવી ડરામણી આગાહી થઈ રહી છે। ત્યારે આશા રાખીએ કે કોપાયમાન કુદરતના ક્રોધનું કોઈ ભોગ ન બને। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।